પાલ ખાતે પાર્થેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે ચોરીનો બનાવ સામે આવ્યો છે। મંદિરમાં 2 થી 3 જેટલા ચોરો પ્રવેશ કરી મંદિરમાં મૂકેલા ગલ્લાઓ સાફ કર્યા હતા। 6 થી 7 જેટલા મંદિરના ગલ્લાઓ તોડી પૈસાની ચોરી કરવામાં આવી હતી। તો ગત રોજ રાત્રે 2 વાગે મંદિરમાં પ્રવેશ કરી 20 મિનિટમાં ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા। આ સીસીટીવીના આધારે સ્થાનિક પોલીસે ચોરોને પકડવાની કામગીરી હાથ ધરી છે। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈ શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। ત્યારે વિશ્વનું સૌથી મોટા ભારત શિવલિંગની વાત કરવામાં આવે તો તે માત્ર ગુજરાતના સુરતમાં છે। 2351 કિલોનું મર્ક્યુરીથી બનેલું આ પારદ શિવલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રાવણ માસમાં ભક્તો અહીં આવે છે અને ધન્યતા અનુભવે છે। વિશ્વભરમાં શિવજીના અસંખ્ય મંદિરો આવેલા છે, તો દરેક શિવાલયનું પોતાનું એક આગવું મહત્વ હોય છે। ત્યારે વાત કરીએ સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલા એક એવા શિવાલયની કે જે અદ્ભુત અને અકલ્પનીય છે। આ મંદિરમાં પારદ એટલે મર્ક્યુરીમાંથી બનાવેલું વિશ્વનું સૌથી વિશાળકાય શિવલિંગ છે। વર્ષ 2004માં અટલ આશ્રમના બટુકગીરી મહારાજ દ્વારા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। વિશ્વનું સૌથી વિશાળ પારદ શિવલિંગ આજે લોક આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં રોજે રોજ લોકો અહીં દર્શનાર્થે આવતા હોય છે। તો પાલ ખાતે આવેલા પારદેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે ચોરીનો બનાવ સામે આવ્યો હતો, જેમાં મંદિરમાં 2 થી 3 જેટલા ચોરો પ્રવેશ કરી મંદિરમાં મૂકેલા ગલ્લાઓ સાફ કર્યા હતા। તો 6 થી 7 જેટલા મંદિરના ગલ્લાઓ તોડી પૈસાની ચોરી કરવામાં આવી હતી। તો ગત રોજ રાત્રે 2 વાગે મંદિરમાં પ્રવેશ કરી 20 મિનિટમાં ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા અને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। હાલ સીસીટીવીના આધારે સ્થાનિક પોલીસ સહિત ચોરોને પકડવા માટે કામે લાગી છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।